હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. 11th કેમિસ્ટ્રીના પરમાણુય બંધારણ ચેપ્ટરના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર 10 છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ લાસ્ટ લેક્ચર MCQ સોલ્યુશન લેક્ચર 9માં આપણે PMT અને નીટ એક્ઝામમાં પૂછાયેલા MCQ 1 થી 12નો અભ્યાસ કરેલો, જેને આપણે પાર્ટ 1 તરીકે દર્શાવેલું. અહીં આપણે પાર્ટ 2 તરીકે આ લેક્ચરની અંદર આગળ 13 નંબરથી આગળના MCQનો અભ્યાસ કરીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે MCQ નંબર 13થી MCQ નંબર 23 સુધીનો અભ્યાસ કરીશું, એટલે કે 11 MCQનો અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. 13મા નંબરનો MCQ આપ્યો છે: હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ હોય તો Li2+ આયનની ત્રિજ્યા શું હોય? PMT 1995માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા હું ખાસ કરી દઈશ કે અહીં આપણે PMT નીટ એક્ઝામમાં પૂછાયેલા MCQનો અભ્યાસ કરી રહ્યા છીએ, પરંતુ અહીં તમામ PMT અને નીટ એક્ઝામમાં પૂછાયેલા તમામ આ ચેપ્ટરને લગતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં થઈ રહ્યું છે, એવી કોઈ હું સ્પષ્ટતા નથી કરતો, એવી કોઈ રજૂઆત નથી કરતો. સાપેક્ષમાં જે પ્રશ્નો થોડા વધારે લોજિકલ છે અને જેને આપણે વધારે એક્સ્ટ્રાઓર્ડિનરી રીતે સમજવા જરૂરી છે, એવા જ પ્રશ્નોને અહીં આપણે સમજાવી રહ્યા છીએ. બહુ જ સાપેક્ષમાં બહુ જ સરળ હોય અને આપણે NCERT બોર્ડ લેવલના જે પ્રશ્નો હોય તો આપણે એને અહીં રજૂ નથી કરતા. દાખલા તરીકે કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચના વિશેનો MCQ હોય તો આ પ્રકારના MCQ, કોઈ તત્વના પરમાણુમાંથી ધન આયન કે ઋણ આયન બન્યો હોય એની ઇલેક્ટ્રોન રચના વિશેનો MCQ હોય, તો આ પ્રકારના MCQ જે છે એની વિશે આપણે અહીં રજૂઆત કરતા નથી, એને અહીં આપણે લાવતા નથી. એવા પ્રશ્નો પણ PMT નીટ લેવલે પૂછાઈ ચૂક્યા છે, પરંતુ અહીં આપણે લેક્ચરની અંદર એનો સમાવેશ કરતા નથી. તો શરૂ કરીએ. 13મો MCQ છે: હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ હોય તો Li2+ આયનની ત્રિજ્યા શું હોય? PMT 1995માં પૂછાયેલો પ્રશ્ન. તમને 4 ઓપ્શન આપ્યા છે અને 4 ઓપ્શન એ એંગસ્ટ્રોમ એકમ ધરાવતા મૂલ્યો સાથે આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉકેલ તરીકે સાચો વિકલ્પ C દર્શાવેલો છે. એક અન્ય સ્પષ્ટતા પણ મારા લેક્ચરમાં ખાસ હોય છે અને એ સ્પષ્ટતા તમારી સમક્ષ એ કરવા છતાં પણ જો તમે એને અનુસરતા નથી તો તમે ક્યાંક ને ક્યાંક તમારી તૈયારીઓમાં ઉણપ રાખો છો એવું સમજી શકાય, અને આવી ઉણપ એ પરીક્ષામાં ખાસ નડતી હોય છે. તો એ જે સ્પષ્ટતા છે એ એવી છે કે દાખલા તરીકે આપણે JEE નીટના TTL લેક્ચર એટલે કે કોન્સેપ્ટ લેક્ચરની અંદર કઈ જગ્યાએ અથવા કયા નંબરના TTL લેક્ચરની અંદર આ બાબતની સ્પષ્ટતા હતી એને પણ હું અહીં રજૂ કરું છું. અગાઉ કયા MCQની અંદર આ પ્રકારની આપણે ચર્ચા કરેલી છે, આવી કોઈ પણ બાબતને હું અહીં રજૂ કરું છું. તો એવા TTL લેક્ચર અને એવા MCQ સોલ્યુશન લેક્ચરને પણ તમારે રિફર કરી લેવા જોઈએ, જેનાથી વધારે દઢીકરણ થાય. તો આ ઉકેલ તરીકે વિકલ્પ C કઈ રીતે આપ્યો છે તો આપણે ગણતરીથી જોઈશું. બોરના પરમાણુ નમૂના મુજબ 1 ઇલેક્ટ્રોન ધરાવતી N કક્ષાની ત્રિજ્યા. તો આ ત્રિજ્યા માટેનું જે સૂત્ર છે Rn = n²/z/r0, જ્યાં r0 બરાબર H પરમાણુની ધરાવસ્થાની ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, TTL 6 ટેબલટોપ લેક્ચર 6 એમાં આપણે જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એવી N કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર જે છે એ આપણે જોયેલું છે, એની ચર્ચા કરેલી છે. તો મેં તમને કહ્યું કે TTL 6ની અંદર આપણે આવી ચર્ચા કરેલી છે, તો તમારે TTL 6ને રિવાઇઝ કરી લેવો જોઈએ અને એની સાથે પછી
આ જે ઉકેલ છે એની સરખામણી કરી લેવી જોઈએ. તો n કક્ષામાં કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે એવી n કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n² z ઇન્ટુ R0, જ્યાં R0 એ હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ત્રિજ્યા છે અને હાઇડ્રોજન પરમાણુ માટે ધરાવસ્થા એટલે પ્રથમ કક્ષા n બરાબર 1 એ હાઇડ્રોજન પરમાણુ માટે ધરાવસ્થા છે અને n બરાબર 1 એપ્લાય કરવાથી આપણને જે મૂલ્ય મળે છે એ 0.53 એંગસ્ટ્રોમ છે. એટલે એ અચળ મૂલ્ય આપણે આના સ્થાન ઉપર લખી શકીએ છીએ. હવે Li કે જેનો પરમાણુ ક્રમાંક 3 છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 થશે, પરંતુ આપણને અહીંયા Li2 પ્લસ આયન આપ્યું છે. તો Li2 પ્લસ આયન માટે 2 ઇલેક્ટ્રોન દૂર થશે. પહેલો ઇલેક્ટ્રોન 2sમાંથી દૂર થશે એટલે 2s કક્ષક ખાલી થઈ જશે અને બીજો ઇલેક્ટ્રોન 1sમાંથી દૂર થશે અને 1sમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે હવે 1 ઇલેક્ટ્રોન બાકી રહેશે. એટલે Li2 પ્લસની ઇલેક્ટ્રોન રચના 1s1 થશે. આ જે એક ઇલેક્ટ્રોન છે એ n બરાબર 1 એટલે કે પહેલી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. એટલે કે Li2 પ્લસનો ઇલેક્ટ્રોન n બરાબર 1 પ્રથમ કક્ષામાં જ હોય. આથી Li2 પ્લસ આયનની ત્રિજ્યા, હવે એ ત્રિજ્યા જે Rn છે એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો n બરાબર 1 લખવું પડશે. તો 1² એટલે કે 1 નો વર્ગ, z તો એનો પરમાણુ ક્રમાંક 3 છે, આપણે 3 લખીશું. R0નું મૂલ્ય 0.53 જે આપણે યાદ રાખવાનું છે. અમુક MCQની અંદર એ મૂલ્ય આપેલું પણ હોય છે. અહીં આપણને એ મૂલ્ય આપી દેવામાં આવ્યું છે તો એનું મૂલ્ય ડાયરેક્ટ આપણે એપ્લાય કરી શકીએ. તો 1² એટલે 1 જ થશે. 0.53 ભાગ્યા 3 કરીએ તો મૂલ્ય આવશે 0.1766 એંગસ્ટ્રોમ. તો આપણને અહીંયા 0.17 આપ્યું છે તો આપણી માટે વિકલ્પ સી એ સાચો વિકલ્પ રહેશે. ત્યારબાદ 14મા નંબરનો MCQ છે. જો ઇલેક્ટ્રોનનો વેગ 3 × 10⁴ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તેમજ તેના વેગની અનિશ્ચિતતા 0.01% હોય. વિદ્યાર્થી મિત્રો, તમને વેગ આપ્યો છે અને પછી ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા પણ આપી છે. જ્યાં પણ અનિશ્ચિતતા શબ્દનો ઉલ્લેખ થાય તો આપણે એવી ટિપ્સ આપેલી જ છે કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને જ મગજમાં લાવવો, વિચારમાં લાવવો. તો આ MCQ પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે જ ઉકેલી શકાશે. જો ઇલેક્ટ્રોનનો વેગ 3 × 10⁴ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તેમજ તેના વેગની અનિશ્ચિતતા 0.001% હોય તો તેના સ્થાનની અનિશ્ચિતતા ગણો. PMT 1995માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને 4 વિકલ્પ આપ્યા છે, તમે જોઈ શકો છો. 4 વિકલ્પ એ મૂલ્ય સાથે સેન્ટીમીટર એકમમાં જ આપ્યા છે. અહીં વેગ તમને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એકમમાં આપ્યો છે અને સ્થાનની અનિશ્ચિતતા પણ સેન્ટીમીટર એકમમાં જ આપી છે. અર્થ કે CGS એકમો એ આપવામાં પણ આવ્યા છે અને એ વિકલ્પની અંદર જવાબ તરીકે એ જ એકમોનો ઉલ્લેખ છે. એટલે જવાબમાં પણ એ જ એકમો માંગવામાં આવ્યા છે. તો ઉકેલ તરીકે વિકલ્પ સી એ સાચો ગણવામાં આવ્યો છે. તો કેવી રીતે આનો ઉકેલ લાવી શકાય એને જોઈ લઈએ. વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી. તો વિદ્યાર્થી મિત્રો એવું લખ્યું છે કે વેગની અનિશ્ચિતતા 0.001% છે. તો યાદ રાખવાનું કે વેગની અનિશ્ચિતતાના જે કંઈ ટકા આપ્યા છે એ હંમેશા વેગના ટકા છે. એટલે આપણે અહીં લખીએ કે વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી બરાબર 0.001% ગુણ્યા વેગ. એટલે વેગના 0.01%. આને શબ્દોમાં આ રીતે રજૂ કરી શકાય. વેગના 0.001% એ વેગની અનિશ્ચિતતા છે. એટલે ડેલ્ટા વી બરાબર 0.001% ગુણ્યા વેગ. હવે ટકાને ભાગમાં ફેરવીએ તો 100 વડે ભાગી શકાય. તો 0.001 ભાગ્યા 100 ગુણ્યા વેગ આપણને 3 × 10⁴ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આને 10⁻³ કહેવાય અને છેદમાં 10⁻² કહેવાય. અંશમાં આવે તો એ 10⁵ થઈ જશે એટલે 10⁻5 થશે. હું જે શબ્દોમાં બોલી રહ્યો છું એની ગાણિતિક રજૂઆત આ રીતે છે. 0.001 ભાગ્યા 100. તો 0.001 એને 10⁻³ કહેવાશે અને ભાગ્યા 100 છે એને 10⁻² કહેવાશે. આને અંશમાં લઈએ
તો એને 10⁻5 કહેવાશે. એટલે આટલા ગુણોત્તરને મેં 10⁻5 તરીકે દર્શાવ્યું છે. 3 એઝ ઇટ ઇઝ છે, 10⁴ એઝ ઇટ ઇઝ જ લખ્યું છે. 4 - 5 એટલે 10⁻1 થશે. એટલે 3 × 10⁻1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એ વેગની અનિશ્ચિતતા થશે. વિદ્યાર્થી મિત્રો, આને 0.3 પણ લખી શકાય. 0.3 એવું લખી શકાય. તો મેં 3 × 10⁻1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એ ડેલ્ટા વીનું મૂલ્ય દર્શાવ્યું છે. હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. કારણ કે મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે જો અનિશ્ચિતતા એવો શબ્દ આપણને રકમમાં દેખાય છે તો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો જ ઉપયોગ કરી શકીએ. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી. વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી આપણે જાણીએ છીએ. ડેલ્ટા પીના સ્થાને આપણે એમ ઇન્ટુ ડેલ્ટા વી લખી શકીએ. એટલે આપણે ડાયરેક્ટ અહીંયા ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી લખ્યું છે. ઇઝ ઇક્વલ ટુ h/4π. અગાઉ પણ આપણે અગાઉના MCQના લેક્ચર્સમાં આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને લગતા MCQ સોલ્વ કર્યા ત્યારે આપણે આ બાબતની ચર્ચા કરેલી છે. 6.624 આપણે h પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.624 × 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. આપણે અર્ગ એટલે CGS એકમવાળું મૂલ્ય લીધેલું છે પ્લાન્ક અચળાંકનું. અને હમણાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે કે તમને જે વેગનું મૂલ્ય આપ્યું છે એ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું છે અને સ્થાનની અનિશ્ચિતતાના જે મૂલ્યો આપ્યા છે એની સાથેના એકમો છે એ પણ CGS એકમ પદ્ધતિના છે, એટલે કે સેન્ટીમીટર એકમ છે. અને તેથી આપણે અહીં પ્લાન્ક અચળાંકનું મૂલ્ય એ CGS એકમ પદ્ધતિ પ્રમાણે અર્ગ ઇન્ટુ સેકન્ડમાં લઈશું. 6.624 × 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. જો 10⁻34 લખીએ તો એ જૂલ ઇન્ટુ સેકન્ડ થશે, પરંતુ આપણે MKS પદ્ધતિને બદલે CGS એકમ પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરીશું. 4 × પાઈનું મૂલ્ય 3.14. વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણોત્તર છે 6.626 ભાગ્યા 4 અને ભાગ્યા 3.14, તો એ ગુણોત્તરનું મૂલ્ય આપણે અગાઉના એક MCQ સોલ્યુશન લેક્ચરની અંદર પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. અહીં આપણે હમણાં એની સ્પષ્ટતા કરી દઈશું રેફરન્સ તરીકે. તો 0.5275 આ મૂલ્ય આપણે યાદ રાખી લેવાનું છે. આપણે અગાઉ પણ કહેલું છે 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 આ ગુણોત્તરનું મૂલ્ય 0.5275 એ આપણે યાદ રાખી લેવાનું છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આ મૂલ્યનો ઉપયોગ આવશે જ, માટે આ મૂલ્યને યાદ રાખવું જરૂરી છે. ગુણ્યા 10⁻27 છે. આનો એકમ પણ અર્ગ ઇન્ટુ સેકન્ડ જ થશે. ડેલ્ટા એક્સનું મૂલ્ય આપણે જાણવું છે, તો એમ ઇન્ટુ ડેલ્ટા વી એને આપણે છેદમાં લઈશું. તો ડેલ્ટા એક્સ બરાબર 0.5275 × 10⁻27 ભાગ્યા ડેલ્ટા વી ઇન્ટુ એમ થશે. ડેલ્ટા વીનું મૂલ્ય આપણે 3 × 10⁻1 જે આપણે અહીંયા મેળવ્યું છે ડેલ્ટા વીનું મૂલ્ય 3 × 10⁻1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો એ મૂલ્ય આપણે અહીંયા એપ્લાય કર્યું છે. એમ તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.109 × 10⁻28 ગ્રામ. કારણ કે આપણે કિલોગ્રામ મૂલ્ય લેવાનું નથી, આપણે ગ્રામમાં મૂલ્ય લેવાનું છે. તો 9.109 × 10⁻28 ગ્રામ થશે. અને તેથી સાદુરૂપ આપીએ તો 10⁻29 10⁻28 તો છેદ ઉડે તો 10⁻1 અંશમાં વધશે, 10⁻1 છેદમાં છે એ પણ કેન્સલ થશે. કેલ્ક્યુલેટર વડે જો ગુણાકાર ભાગાકાર કરીએ તો 52.75 ભાગ્યા 3 ભાગ્યા 9.109 એનો જવાબ 1.93 સેન્ટીમીટર આવશે. ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા છે એટલે એકમ સેન્ટીમીટર એકમ આવશે, કારણ કે CGS એકમ પદ્ધતિ પ્રમાણેના એકમોનો આપણે ઉપયોગ કર્યો છે. તો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ બરાબર 1.93 સેન્ટીમીટર થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે અર્ગ ઇન્ટુ સેકન્ડ છે એના બદલે આપણે અર્ગના બદલે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આનો ઉપયોગ કરીએ તો અર્ગ ઇન્ટુ સેકન્ડ ને બદલે આપણે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ સેકન્ડ એની સાથે ગુણાકારમાં લઈએ તો આ થઈ જશે સેકન્ડની -1 એટલે આપણે
અર્ગ ઇન્ટુ સેકન્ડના સ્થાને ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આવો એકમ ઉલ્લેખ કરી શકીએ. તો અહીંયા ગ્રામ, તો આપણે આ જે ડેલ્ટા એક્સનું મૂલ્ય છે એના માટે એકમનો વિચાર કરીએ તો અંશમાં જે એચનું મૂલ્ય છે જેનો એકમ અર્ગ ઇન્ટુ સેકન્ડ હતું એની બદલે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ વિચારીએ. ડેલ્ટા વી એનો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એકમ છે અને ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં છે તો ગ્રામ ગ્રામ કેન્સલ થશે, પ્રતિ સેકન્ડ કેન્સલ થશે. અંશમાં સેન્ટીમીટર સ્ક્વેર છે, છેદમાં સેન્ટીમીટર છે, તો ડેલ્ટા એક્સનું મૂલ્ય આપણને સેન્ટીમીટરમાં મળશે. આ પ્રકારે આપણે એને વિચારી શકીએ છીએ. હવે મેં અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરેલી છે. જુઓ, આપણે લખ્યું છે નોંધ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં એવા ઢગલો ઉદાહરણો છે અને એવા ઢગલો બનાવ છે કે જેમાં મેં MCQના એન્ડમાં આવી રીતે નોંધ આપી હોય, યાદ રાખો એવી રીતે મેં લખ્યું હોય, પછી આશરે ગણતરી દર્શાવી હોય. તો આ બધી બાબતો ખૂબ જ અગત્યની છે. તમે MCQની પ્રેક્ટિસ કરો ત્યારે આવી બાબતોને ખાસ નોંધો અને એને ખાસ અનુસરો. અહીં વેગનું મૂલ્ય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ CGS એકમ પદ્ધતિ એકમમાં આપ્યું છે, તેમજ પ્રત્યેક વિકલ્પમાં સ્થાનની અનિશ્ચિતતાના મૂલ્યો પણ સેન્ટીમીટર એકમ એટલે કે CGS એકમ પદ્ધતિમાં જ આપ્યા છે. જેની ચર્ચા આપણે હમણાં શરૂઆતમાં કરી એ જ બાબત મેં નોંધમાં લખી છે કે વેગનું મૂલ્ય તમને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એકમ એટલે કે CGS એકમ પદ્ધતિમાં આપ્યું છે. એવી રીતે સ્થાનની અનિશ્ચિતતા માટે જેટલા વિકલ્પ આપ્યા છે એ બધા વિકલ્પ પણ સેન્ટીમીટર એકમમાં જ આપ્યા છે એટલે કે CGS એકમ પદ્ધતિમાં જ આપ્યા છે. અને તેથી આપણે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય લખ્યું છે, તેથી પ્લાન્ક અચળાંક Hનું મૂલ્ય CGS એકમ પદ્ધતિ મુજબનું જ લેવું પડે. એટલે આપણે અહીં 6.626 × 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ એવું મૂલ્ય આપણે લીધું છે. ત્યારબાદ લખ્યું છે કે MCQ લેક્ચર 7. વિદ્યાર્થી મિત્રો, આ આપણો MCQ સોલ્યુશન લેક્ચર 10 છે, પરંતુ મેં અહીં રેફરન્સ તરીકે લખ્યું છે MCQ લેક્ચર નંબર 7ના MCQ નંબર 7માં સ્પષ્ટ કર્યા મુજબ H/4π માટે આપણે જે હમણાં અહીંયા વાત કરી કે 6.626/4/3.14 આ ગુણોત્તરનું મૂલ્ય 0.5275 એ આપણે યાદ રાખી જ લેવાનું છે. એ બાબતની સ્પષ્ટતા અથવા ઉલ્લેખ ફરીથી હું અહીં કરી રહ્યો છું. MCQ લેક્ચર નંબર 7માં આપણે MCQ સોલ્યુશનનો લેક્ચર નંબર 7 જે છે એમાં MCQ નંબર 7ની અંદર પણ આપણે આ બાબતની સ્પષ્ટતા કરી હતી. અહીંયા પણ આપણે આ બાબતની ફરીથી સ્પષ્ટતા કરી રહ્યા છીએ. આ લેક્ચરની અંદર જ આગળ જતાં ફરીથી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો એક MCQ આપણે સોલ્વ કરવાનો છે. એની અંદર પણ આપણે ફરીથી આ મૂલ્ય એ સીધું લઈ લેવાનું છે. એટલે આ ગુણોત્તરનું મૂલ્ય 0.5275 એ યાદ રાખવું જરૂરી છે. આશરે ગણતરીની બાબત છે તો અહીં આપણે જોઈ લઈએ કે આપણી પાસે 52.75/3 છે ભાગ્યા 9.109 છે. તો એ બાબત જે છે એને આપણે આવી રીતે દર્શાવીશું. 52.75 આપણે એઝ ઇટ ઇઝ લખ્યું છે, 3 પણ એઝ ઇટ ઇઝ છે. 9.109 છે, એમાં 9ને કેન્સલ કરીએ તો 0ની બદલે 1 લખ્યું છે. હવે શું કરીએ છીએ તો આ 52.75ને નિયરલી 53 લખીએ છીએ. યાદ રાખજો કે નિયરલી સંખ્યાઓ કેવી રીતે લખાઈ રહી છે. છેદમાં 3 એઝ ઇટ ઇઝ છે, 9.11 છે એને આશરે 9 લખી લીધા છે. તો 53/27. તો વિદ્યાર્થી મિત્રો 9 તરી 27 છે ને 53 એઝ ઇટ ઇઝ છે. 53/27નું મૂલ્ય 2થી નાનું આવશે. કેવી રીતે 2થી નાનું આવશે તો તમે જોઈ શકો છો 53ને બદલે જો 54 હોય તો 54/27 એટલે 27 દુ 54 2 થાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા 53 છે પણ જો 54 હોત તો 2 થાત. તો 54થી નાનો આંક હશે અંશમાં તો પછી ગુણોત્તરનું મૂલ્ય 2 કરતાં નાનું થશે અને 2 કરતાં નાનું મૂલ્ય ધરાવતો વિકલ્પ આપણે વિચારવો પડે. તો તમે જોઈ શકો છો 5.76, 7.68, 1.93 અને 3.84 આ 4 વિકલ્પ પૈકી ફક્ત ને ફક્ત સી વિકલ્પ જે છે એમાં 1.93 જે આપ્યું છે એ 2 કરતાં નાનું મૂલ્ય છે અને બાકીના મૂલ્યો 2 કરતાં મોટા છે. એટલે આશરે ગણતરીથી તમને ખ્યાલ આવી જાય કે આપણે વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે.
ત્યારબાદ 15મા નંબરનો MCQ છે વિદ્યાર્થી મિત્રો, બોરના પરમાણુ નમૂના મુજબ ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી, n બરાબર 1 અર્થ થશે પ્રથમ કક્ષામાંથી, n બરાબર 3માં એટલે કે ત્રીજી કક્ષામાં કૂદકો મારે. વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન કે જે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સીધો કૂદી જાય છે ઉર્જા મેળવીને, ઉર્જાનું શોષણ કરીને, તો આવી ઘટનાને ક્વોન્ટમ કૂદકો કહે છે. એવી ચર્ચા પણ આપણે TTL લેક્ચરની અંદર એટલે કે કોન્સેપ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો પ્રશ્ન ફરીથી, બોરના પરમાણુ નમૂના મુજબ ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 3માં કૂદકો મારે તો કેટલી ઉર્જાનું શોષણ કરશે? PMT 1996માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે અહીં તમને જે મૂલ્યો આપેલા છે એ મૂલ્યોની સાથે એકમ એ અર્ગમાં આપ્યો છે, એટલે કે CGS એકમ પદ્ધતિમાં એ મૂલ્ય આપેલા છે. સાચા વિકલ્પ તરીકે વિકલ્પ ડીને દર્શાવવામાં આવ્યો છે. તો વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. તો કઈ રીતે? તો આપણે એને ગણતરી કરીને ઉકેલ લાવીશું. તમને પ્રશ્નની અંદર આપ્યું છે પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં કૂદકો મારે છે. તો અહીં પ્રથમ કક્ષા જે છે એને NI કહીશું, તો NI બરાબર 1, અને ત્રીજી કક્ષા એને NF કહીશું, NF બરાબર 3. પ્રથમ કક્ષા એટલે ઇલેક્ટ્રોન પ્રારંભમાં જે કક્ષામાં હતો એ કક્ષાને NI ઇનિશિયલ એટલે પ્રારંભિક કક્ષા એ 1 થશે. F એટલે ફાઇનલ, તો અંતિમ કક્ષા એ 3 થશે, એટલે NF બરાબર 3. તેમજ ક્વોન્ટમ કૂદકાની ઉર્જા ડેલ્ટા E અર્થ, ક્વોન્ટમ કૂદકાની ઉર્જાનો અર્થ આપણે એમ પણ લઈશું કે ઇલેક્ટ્રોન સંક્રમણની ઉર્જા. ઇલેક્ટ્રોન એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં જાય ત્યારે મુક્ત થતી અથવા શોષાતી ઉર્જા એને સંક્રમણ ઉર્જા કહેવાય. તો ઇલેક્ટ્રોન સંક્રમણ ઉર્જા માટે પણ આ જ સૂત્ર લાગુ પડશે. તેમજ ક્વોન્ટમ કૂદકાની ઉર્જા ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10⁻18 ઇન્ટુ બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². વિદ્યાર્થી મિત્રો, 2.18 ગુણ્યા 10⁻18 છે. તો આ જે ડેલ્ટા E છે અથવા તો ઉર્જા છે એ જૂલ એકમમાં મળશે. હજુ એક સ્પષ્ટતા મૌખિક રીતે કરું છું કે ઓછા ક્રમની કક્ષામાંથી વધુ ક્રમની કક્ષામાં ઇલેક્ટ્રોન જાય ત્યારે ઉર્જાનું શોષણ થશે, ડેલ્ટા Eનું મૂલ્ય આપણને ધન મળશે. પણ જો વધુ ક્રમની કક્ષામાંથી ઓછા ક્રમની કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, જેમ કે અહીં 3 લખ્યું હોય ને અહીંયા 1 લખ્યું હોય, તો વધુ ક્રમની કક્ષામાંથી ઓછા ક્રમની કક્ષામાં ઇલેક્ટ્રોન આવ્યો એવું કહેવાય. અને ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થશે, શોષણ નહીં થાય. ઉત્સર્જન થશે એ સંદર્ભમાં ડેલ્ટા Eનું મૂલ્ય આપણને ઋણ મળશે. સૂત્ર આનું આ જ વપરાશે, પરંતુ આ સૂત્રનો ઉપયોગ કરીને જે મૂલ્ય મળશે એ મૂલ્ય એટલે કે જવાબ એ આપણને ઋણ મળશે. એ ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઉર્જાનું ઉત્સર્જન થયું છે. તો ફરીથી આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ. ક્વોન્ટમ કૂદકાની ઉર્જાનું સૂત્ર આપણે આ TTL લેક્ચર 5ની અંદર મેળવેલું છે અને NCERT બોર્ડ લેવલે પણ આપણે આનો અભ્યાસ કરેલો છે. 2.18 ગુણ્યા 10⁻18 જૂલ એ રીડબર્ગ અચળાંક છે, એનાથી પણ આપણે પરિચિત છીએ. પરંતુ આપણે જે મૂલ્ય જોઈએ છે એ અર્ગમાં જોઈએ છે. આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો છે એ સૂત્ર પ્રમાણે મૂલ્ય મળશે એ જૂલમાં મળશે. તો આપણે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ જે છે એનો ઉપયોગ કરીશું. તો તમે જોઈ શકો છો અહીં આપણે દર્શાવ્યું છે. પરંતુ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. તો આપણી પાસે જે જૂલમાં મૂલ્ય છે એને ગુણ્યા 10⁷ કરી દઈએ એટલે ડેલ્ટા Eનું મૂલ્ય આપણને અર્ગમાં મળશે. એટલે ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 કૌંસમાં 1/ni² માઇનસ 1/nf² ગુણ્યા 10⁷ કરી દેવાથી હવે એ મૂલ્ય આપણને અર્ગમાં મળશે. 10⁻18 અને 10⁷ -18 + 7 એટલે -11 થશે. એટલે આપણી માટે આ સૂત્ર 2.18 ગુણ્યા 10⁻11 ni ને બદલે આપણે 1 લખીશું, NF ને બદલે 3 લખીશું, જેની આપણે અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે. તો ni² એટલે 1², NF² એટલે 3²,
એટલે 1/1² - 1/3², 1નો વર્ગ 1 થાય, 1/1 એટલે જવાબ 1 જ આવશે. 1/3નો વર્ગ, 3નો વર્ગ 9 થશે, 1/9. લસા લઈએ તો 9 × 9, એમાંથી 1 બાદ થાય એટલે 8, 8/9 થશે. 2.18 × 10⁻11 ગુણ્યા 8/9. વિદ્યાર્થી મિત્રો, 8/9 એનો જવાબ એ હંમેશા મૌખિક યાદ રાખી લેવાનો, 0.888888 થશે. અનંત સુધી આંકડા આવશે. આપણે ઓરલી ભાગાકાર કરીએ તો પણ એવું જ થશે. સૌથી પહેલાં તો ભાગ નહીં ચાલે એટલે 0, પોઈન્ટ પછી 0, તો 9 × 72, 8 વધ્યા, ફરીથી 0 ઉતારી શકીએ. આ રીતે દર વખતે ભાગ શેષ 8 આવશે અને 80થી આપણને ભાગ ચાલશે એ 8થી જ ચાલશે. 9 × 72 એટલે આ પ્રમાણે આપણને 0.8888 મળતા જ જશે. પરંતુ આપણે આ મૂલ્ય યાદ રાખી જ લેવાનું છે. ઘણી જગ્યાએ આકસ્મિક એનો ઉપયોગ આવી શકે છે અને 0.8888 ગુણ્યા 2.18 કરીએ, કેલ્ક્યુલેટરથી કરીએ તો પણ આપણને 1.9377 મળશે. અથવા 2.18 ગુણ્યા 8 કરી અને 9 વડે ભાગીએ તો પણ આપણને મૂલ્ય 1.9377 અને ગુણ્યા 10⁻11 મળશે. પોઈન્ટને ડાબી બાજુ એક આંકડો ખસેડી લઈએ તો 0.1937 ગુણ્યા 10⁻10, કારણ કે પોઈન્ટ ડાબી બાજુ ખસશે તો ઘાત વધશે. એક આંકડો ડાબી બાજુ ખસ્યું તો અહીંયા +1 કરીશું, એક આંકડો જમણી બાજુ ખસેડીએ તો -1 કરીશું. પરંતુ અહીં આપણને ઓપ્શનની અંદર 0.1936 એ પ્રમાણેનું મૂલ્ય વિકલ્પ ડીમાં આપેલું છે અને એ મૂલ્ય આપણને અહીંયાથી મળી શકે છે અથવા બની શકે છે. તો 0.1937 ગુણ્યા 10⁻10 અર્ગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, પોઈન્ટને ડાબી કે જમણી બાજુ ખસેડવાથી 10ની ઘાત વધે કે ઘટે એ બાબતમાં જો તમે ભૂલ કરશો તો કદાચ એવું બને કે તમને અહીં ગુણાંક બે જગ્યાએ સરખો આપ્યો હોય, ખાલી ઘાત જુદી જુદી આપી હોય, તો પણ તમે તમારી ભૂલને કારણે 10⁻12 વાળો કદાચ કોઈ ઓપ્શન આપ્યો હોય, 0.1936 ગુણ્યા 10⁻12 વાળો કોઈ ઓપ્શન આપ્યો હોય અને તમે એને સિલેક્ટ કરી લો તો પણ એ તમારી ભૂલ છે, ત્યાં તમે નુકસાન વેઠી શકો છો. આશરે ગણતરી આપણે અહીં બતાવી છે 2.18 ગુણ્યા 8/9, તો 2.18 એઝ ઇટ ઇઝ રાખ્યા છે, ગુણ્યા 0.8888 મેં કીધું એ પ્રમાણે 8/9 એનું મૂલ્ય 0.8888 થશે. પરંતુ આપણે આના સ્થાને જો હું 0.9 વિચારું તો વાસ્તવમાં 0.8888 કરતાં 0.9 મોટી સંખ્યા કહેવાય. તો 2.18 ગુણ્યા 0.9નું જે મૂલ્ય છે એ 2.18 ગુણ્યા 0.8888ના મૂલ્ય કરતાં મોટું આવશે. પરંતુ આ ગુણાકાર જે છે એ ગુણાકારનું મૂલ્ય 1.962 થશે. આપણે મેન્યુઅલી ગુણાકાર કરી શકીએ અને એકદમ ઝડપથી કરી શકીએ છીએ. 2.18 છે અને ગુણ્યા 0.9 છે, આપણે એકદમ ઝડપથી ગુણાકાર કરીએ. 9 × 72નો બગડો, વધી પડી 7, 9 × 9 ઉમેરીએ 7, 6 વધી પડી 1, 9 × 2 18 ને 19. પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી બે આંકડા, તો પોઈન્ટ પછી ટોટલ 3 આંકડા થાય તો 1.962 એ આપણે ગુણાકાર કરીને ઝડપથી મેળવી શકીએ છીએ. અને હવે તમે જોઈ શકો છો કે આ 1.962 અને આપણે અહીં 1.937 કરી શકીએ અથવા 938 કરી શકીએ. તો 1.9 વાળી જે કિંમત છે એ 1.9 વાળી કિંમત એ ફક્ત ને ફક્ત આપણને વિકલ્પ ડીની અંદર જોઈ શકાય છે. જો તમે દશાંશ ચિહ્નને સેટ કરો તો 0.19 વાળી કિંમત આપણને મળશે ગુણ્યા 10⁻10. તો 0.19 વાળી કિંમત ફક્ત ને ફક્ત વિકલ્પ ડીની અંદર જોવા મળે છે અને તેથી આપણો સાચો વિકલ્પ ડી રહેશે. ત્યાર પછીનો MCQ છે 16 નંબરનો MCQ. નીચેના પૈકી કયો આયન CO કાર્બન મોનોક્સાઇડ સાથે સમઇલેક્ટ્રોનીય છે? વિદ્યાર્થી મિત્રો, આમ તો સમઇલેક્ટ્રોનીય ને લગતા જે MCQ છે એ ખૂબ સહેલા હોય છે. તેમ છતાં આપણે જ્યારે આયનીય સ્પીસીઝ, બહુપરમાણવીય અને એક પરમાણવીય આયનીય સ્પીસીઝને લગતા જે MCQ છે એની આપણે થોડી ચર્ચા કરીએ છીએ.
નીચેના પૈકી કયો આયન CO સાથે સમ ઇલેક્ટ્રોનીય છે? આઇસો ઇલેક્ટ્રોનીયનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને સમ ઇલેક્ટ્રોનીય અથવા આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાય. PMT 1997માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને અહીં 4 સ્પીસીઝ આપી છે, 4 સ્પીસીઝ આયનીય છે. સાચા વિકલ્પ તરીકે વિકલ્પ એ આપ્યો છે, સમ ઇલેક્ટ્રોનીય CO સાથે Cn- છે, પરંતુ આપણે અહીં 5 સ્પીસીઝ માટે ઇલેક્ટ્રોન સંખ્યા શોધીશું. તમે જોઈ શકો છો કઈ રીતે વિકલ્પ એ સાચો છે. એના માટે સૌથી પહેલાં CO કાર્બન મોનોક્સાઇડની ઇલેક્ટ્રોન સંખ્યા આપણે ગણી રહ્યા છીએ. કાર્બન મોનોક્સાઇડની ઇલેક્ટ્રોન સંખ્યા, તો કાર્બનની ઇલેક્ટ્રોન સંખ્યા અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યા એ તત્વના પરમાણુ ક્રમાંકને સમાન હોય છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે કાર્બનની ઇલેક્ટ્રોન સંખ્યા 6 થશે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન સંખ્યા 8 થશે કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તો 6 + 8 એટલે 14 ઇલેક્ટ્રોન થયા. હવે 4 ઓપ્શનમાં જે સ્પીસીઝ આપી છે એ સ્પીસીઝ માટે આપણે ઇલેક્ટ્રોન સંખ્યાની ગણતરી કરીએ. Cn-, -1 વીજભારને ધ્યાનમાં રાખીશું. તો Cn- ઇલેક્ટ્રોન સંખ્યા, તો કાર્બનની ઇલેક્ટ્રોન સંખ્યા 6 થશે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એટલે એની ઇલેક્ટ્રોન સંખ્યા 7 થશે. -1 વીજભાર ત્યારે જ થાય કે જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે, અને મેળવે એ સ્થિતિમાં ઇલેક્ટ્રોન પ્લસ કરવો પડશે એટલે ઉમેરવો પડશે. તો 6 + 7 + 1 એટલે ટોટલ થશે 14 ઇલેક્ટ્રોન. અને તેથી Cn- એ CO સાથે સમ ઇલેક્ટ્રોનીય છે. બાકી આગળ વધીએ, B, C અને D ઓપ્શન માટે વિચારીએ તો B ઓપ્શનમાં N2+ આપ્યો છે. N2+ની ઇલેક્ટ્રોન સંખ્યા, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એટલે 2 નાઇટ્રોજન માટે 2 × 7 થશે. પરંતુ પ્લસ વીજભાર છે એનો મતલબ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે -1 કર્યું છે. ઇલેક્ટ્રોન સંખ્યામાંથી 1 બાદ કરવો પડશે. તો 7 × 14 માંથી 1 બાદ થાય તો 13 થશે. તો સમ ઇલેક્ટ્રોનીય નથી. એવી રીતે O-2 છે. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. -2 વીજભાર ત્યારે જ થશે જ્યારે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. તો 8 ને 2 10 ઇલેક્ટ્રોન થશે, તો પણ 14 થતા નથી એટલે સમ ઇલેક્ટ્રોનીય નથી. એવી રીતે N2- ને વિચારીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, 2 × 7 કરીએ એટલે 14 થશે. -1 વીજભાર છે તો એવું ત્યારે જ થશે જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે. તો +1 કરીએ છીએ, એક ઇલેક્ટ્રોનનો વધારો છે તો 14 + 1 એટલે 15 ઇલેક્ટ્રોન થશે. આ સ્થિતિમાં પણ તે સમ ઇલેક્ટ્રોનીય નથી. એટલે ફક્ત ને ફક્ત CO સાથે Cn- સમ ઇલેક્ટ્રોનીય થશે કારણ કે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 છે. ત્યારબાદ છે 17મા નંબરે MCQ. બોર નમૂના મુજબ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આશરે 0.53 એંગસ્ટ્રોમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ લેક્ચરની શરૂઆતમાં જે પ્રથમ MCQ હતો 13 નંબરનો MCQ, એ જ MCQ પ્રકારનો MCQ છે. તો તમે જોઈ શકો છો, તમને કહી દીધું છે. બોર નમૂના મુજબ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આશરે 0.53 એંગસ્ટ્રોમ છે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા કેટલી હોય? PMT 1998માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન તમને આપ્યા છે. અહીં તમને પ્રથમ કક્ષાની ત્રિજ્યા એંગસ્ટ્રોમ એકમમાં આપી છે અને તમારી પાસે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા માગવામાં આવી છે અને એની માટે જે વિકલ્પો આપ્યા છે એ પણ એંગસ્ટ્રોમ એકમમાં જ આપ્યા છે. તો તમે જોઈ શકો છો વિકલ્પ D એને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે. ઉકેલ તરીકે વિકલ્પ D આપવામાં આવ્યો છે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા 2.12 એંગસ્ટ્રોમ છે. હવે કઈ રીતે? તો તમે જોઈ શકો છો, હાઇડ્રોજન પરમાણુ માટે મેં આવી સ્પષ્ટતા કરી છે, જે સ્પષ્ટતા એ બોરના પરમાણુ નમૂનાની અંદર પણ થયેલી છે. તમે NCERT બોર્ડ લેવલે પણ આ સ્પષ્ટતાને સમજી ચૂક્યા છો અને આપણે TTL લેક્ચરની અંદર TTL લેક્ચર નંબર 4, 5, 6 એની અંદર પણ આપણે આ સ્પષ્ટતા કરેલી છે. હાઇડ્રોજન પરમાણુ માટે n greater than 1 એ ઉત્તેજિત અવસ્થા છે, n બરાબર 1 એ ધરાવસ્થા છે. તો અહીં પ્રથમ કક્ષાની ત્રિજ્યા આપી છે એનો મતલબ ધરાવસ્થા અથવા મૂળ અવસ્થાની ત્રિજ્યા આપી છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત થઈ છે તો આપણે ઉત્તેજિત અવસ્થા વિશે જોઈ લઈએ. તેમજ પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉત્તેજિત અવસ્થા માટે અનુક્રમે nનું મૂલ્ય 2, 3, 4 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 7 એમાં MCQ નંબર 5 એમાં પણ સેમ આ બાબત સમજાવેલી છે. તમારે
MCQ સોલ્યુશન લેક્ચર નંબર 7 એને રિફર કરી લેવો જોઈએ. MCQ નંબર 5 એમાં આપણે આ વિસ્પષ્ટતા કરેલી છે કે કઈ રીતે n બરાબર 2 હોય તો એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય, n બરાબર 3 હોય તો એને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, n બરાબર 4 હોય તો એને તૃતીય ઉત્તેજિત અવસ્થા. આવું કઈ રીતે કહેવાય એ પણ સ્પષ્ટતા આપણે ત્યાં કરેલી છે, એ સમજૂતી ત્યાં આપેલી છે. આગળ વધીએ. હવે હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n² ઇન્ટુ r. આમ તો છેદમાં ઝેડ આવે, પરંતુ હાઇડ્રોજન પરમાણુનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 1 હોય એટલે આપણે છેદમાં ઝેડ લખવાની જરૂર નથી. તો Rn બરાબર n² ઇન્ટુ r, જ્યાં r જે છે એ હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે અને એનું મૂલ્ય આપણને 0.53 એંગસ્ટ્રોમ એ આપી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આશરે 0.53 એંગસ્ટ્રોમ એ આપણને આપી દીધી છે. એટલે કે અહીં જે સ્મોલ આરનું મૂલ્ય છે એ આપણને 0.53 એંગસ્ટ્રોમ આપી દેવામાં આવ્યું છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરવામાં આવી છે પ્રશ્નની અંદર, તો આપણે n બરાબર 2 લેવું પડશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રકારના પ્રશ્નોને સમજી લેજો, કારણ કે મે બી એવું બને કે તમે જે પરીક્ષા નીટની અથવા તો JEEની આપવા જશો અને એમાં આ જ પ્રશ્ન પૂછાશે અને તમને પ્રથમ ઉત્તેજિત અવસ્થાને બદલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા વિશે પૂછવામાં આવે તો સેમ આ જ ટેકનિકથી આપણે એનો જવાબ લાવી શકીએ. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2 છે. તમને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા પૂછવામાં આવ્યું હોય તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 3 લેવું પડે, એ તમને ખ્યાલમાં હોવું જોઈએ. તો અહીં આપણે nનું મૂલ્ય 2 એપ્લાય કરીશું, 2નો વર્ગ 4 થશે અને rનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ લઈશું. તો n બરાબર 2 લખીએ એટલે r2 થશે. r2 બરાબર n² એટલે 2નો વર્ગ ગુણ્યા 0.53 એંગસ્ટ્રોમ, 2નો વર્ગ 4, 4 ગુણ્યા 0.53 કરીએ એટલે જવાબ આવશે 2.12. વિદ્યાર્થી મિત્રો, 53 ગુણ્યા 4 કરીએ એટલે 212 આવે. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા છોડીએ તો 2.12 એંગસ્ટ્રોમ. અને 2.12 એંગસ્ટ્રોમ જે આપણને વિકલ્પ ડીમાં આપેલું છે અને તેથી આપણી માટે વિકલ્પ ડી એ સાચો વિકલ્પ થશે. ત્યાર પછી 18મા નંબરનો MCQ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ MCQ એ માહિતી સભર છે, એટલે કે ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ છે. કોઈ સમજૂતી નથી, તમારે આ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીને સ્વીકારી લેવાની છે. ઇલેક્ટ્રોનનો ગતિપથ લંબગોળ હોય છે. આ રજૂઆત દ્વારા બોરની અભિધારણામાં કોણે સુધારો કર્યો? વિદ્યાર્થી મિત્રો, નીલ બોરની અભિધારણા જે હતી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એ પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. નીલ બોરના નમૂનામાં આવો ઉલ્લેખ છે કે ઇલેક્ટ્રોનનો ગતિપથ એ વર્તુળાકાર છે, પરંતુ કોઈ એક વૈજ્ઞાનિક કે જેણે એ વર્તુળાકાર માર્ગને બદલે લંબગોળ ગતિપથ વિશેની વાત કરી છે. તો એ લંબગોળ ગતિપથ જે વાત કરી છે બરાબર, અને એવો નીલ બોરના પરમાણુ નમૂનામાં એણે સુધારો સૂચવ્યો છે. તો એ વૈજ્ઞાનિક કોણ છે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે: રુથરફોર્ડ, થોમ્સન, હુન્ડ અને સોમરફિલ્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણા NCERT ના અભ્યાસમાં રુથરફોર્ડ, થોમ્સન અને હુન્ડના જે પણ યોગદાન છે પરમાણુય બંધારણમાં એનાથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ, પરંતુ એ જે કંઈ માહિતી છે એની અંદર ક્યાંય આ બાબતનો ઉલ્લેખ નથી. તો સ્વાભાવિક છે કે આપણે વિકલ્પ નિવારણ પ્રમાણે વિચારીએ તો રુથરફોર્ડ, થોમ્સન કે હુન્ડ આમાં 3માંથી કોઈ પણ વૈજ્ઞાનિકે બોરના પરમાણુ નમૂનામાં કોઈ પણ પ્રકારનો સુધારો દર્શાવ્યો નથી. તો એક જ બાકી રહે છે અને એ છે સોમરફિલ્ડ. એટલે વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે અને આ એક માહિતી છે એટલે આપણે એને સ્વીકારીશું. 19મા નંબરનો MCQ છે: 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે દળ ગ્રામમાં આપ્યું છે અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો છે. એટલે કે અહીં તમને CGS એકમ પદ્ધતિનું મૂલ્ય આપ્યું છે, જ્યારે વેગમાં તમને MKS પદ્ધતિનું મૂલ્ય આપ્યું છે અને તમને
આવા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે એવું પૂછવામાં આવ્યું છે. તો તરંગ લંબાઈ માટેના જે કંઈ મૂલ્યો છે એ તમને મીટર એકમમાં આપ્યા છે, મતલબ કે MKS પદ્ધતિમાં આપ્યા છે. PMT 1999માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ PMT 1999માં પૂછાયેલો જ છે. તો સાચા વિકલ્પ તરીકે વિકલ્પ C ને દર્શાવવામાં આવ્યો છે. કઈ રીતે વિકલ્પ C છે? તો દ બ્રોગલી તરંગ લંબાઈની વાત થઈ છે. ધારો કે દ બ્રોગલીનો ઉલ્લેખ ન કર્યો હોય અને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતા કણની તરંગ લંબાઈ કેટલી હશે, તો પણ દ બ્રોગલીના સમીકરણનો જ ઉપયોગ કરવો પડશે. તમે જોઈ શકો છો દળ m બરાબર 1 ગ્રામ છે. આપણે 1 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ કિલોગ્રામ થશે. વેગ v તો તમને 100 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો જ છે. 100ને આપણે 10⁻² લખી શકીએ તો 10⁻² મીટર પ્રતિ સેકન્ડ થશે. પ્લાન્ક અચળાંક hનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. જૂલ ઇન્ટુ સેકન્ડને બદલે આપણે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ લખી શકીએ છીએ. આવી કોઈ બાબત છે એ આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 7 એના MCQ નંબર 2 અને 4 બંનેમાં આવી કોઈ બાબતની આપણે સ્પષ્ટતા કરી દીધી છે. હમણાં પણ આપણે MCQ નંબર આપણે પહેલો MCQ જે છે એની આપણે સ્પષ્ટતા કરી. એ વખતે પણ આપણે એ બાબતને પહેલો નહીં બીજો MCQ આપણે ઉલ્લેખ કર્યો ત્યારે પણ આપણે hનું મૂલ્ય એ જૂલ ઇન્ટુ સેકન્ડ, જ્યારે ત્યાં અર્ગ ઇન્ટુ સેકન્ડ હતું તો આપણે CGS એકમ પદ્ધતિ પ્રમાણે એના બદલે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે અર્ગને બદલે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ શકાય, તો અર્ગ ઇન્ટુ સેકન્ડને બદલે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ લખી શકાય. જેમ અહીંયા આપણે લખીએ છીએ કે જૂલ ઇન્ટુ સેકન્ડ એની બદલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ લખી શકીએ છીએ. તો આવી બધી ચર્ચા એ અગાઉ પણ ક્યાંક થઈ ચૂકી છે. મેં રેફરન્સ લખ્યો જ છે. વિદ્યાર્થી મિત્રો, MCQ સોલ્યુશન લેક્ચર નંબર 7 એનો ઉલ્લેખ આજે ઘણી વખત થયો છે આ લેક્ચરની અંદર. તો તમારે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 7 એને તમારે રિપીટ કરી લેવો જોઈએ, જેમાં MCQ નંબર 2 અને 4 એની અંદર આપણે આ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આગળ વધીએ. દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે λ=h/mv. hનું મૂલ્ય 6.626 છે. 6ને કેન્સલ કરીએ તો આ 2 છે એની બદલે 3 લખી શકાય એટલે 6.63 લખ્યું છે. 6.63 × 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. 10⁻³ કિલોગ્રામ એ દળ છે કણનું અને વેગ 10⁻² મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રતિ સેકન્ડ કેન્સલ થશે, કિલોગ્રામ કેન્સલ થશે. અંશમાં મીટરનો વર્ગ છે, છેદમાં મીટર છે એટલે વધશે મીટર. તમે જોઈ શકો છો 10⁻³ અને 10⁻² એટલે છેદમાં 10⁻1 વધશે. અંશ અને છેદમાં માઇનસ ઘાત છે 10⁻34 છેદમાં 10⁻1 10⁻33 વધશે. 6.63 એઝ ઇટ ઇઝ રહેશે. એટલે લેમડા જે તે કણની વાત થઈ છે એ કણની તરંગ લંબાઈ λ=6.63 × 10⁻33 જે આપણને વિકલ્પ Cની અંદર જોવા મળે છે મીટર એકમ પ્રમાણે. 20મો MCQ છે ગતિશીલ ઇલેક્ટ્રોનની વેગમાનની અનિશ્ચિતતા 1 × 10⁻5 વેગમાનની અનિશ્ચિતતા. તો અહીં એકમ પણ વેગમાનનો જ આપ્યો છે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, P = m × v છે. m એટલે દળ કિલોગ્રામમાં અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે વેગમાનનો એકમ આપણને એ પ્રમાણે આપ્યો છે. તો તેના સ્થાનની અનિશ્ચિતતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા MKS પદ્ધતિ પ્રમાણેનું તમને મૂલ્ય અને એકમ આપ્યો છે. તો તમને સ્થાનની અનિશ્ચિતતા માટે મીટર એકમથી જ બધા મૂલ્યો આપેલા છે. સાચા વિકલ્પ તરીકે ઉકેલમાં વિકલ્પ C દર્શાવેલો છે 5.27 × 10⁻30 મીટર. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે શરૂઆતમાં જ્યારે MCQ નંબર 14 એટલે કે બીજા નંબરનો MCQ આપણે સોલ્વ કર્યો ત્યારે જ મેં તમને કહેલું કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો થાય જ્યારે પણ તમને પ્રશ્નની અંદર અનિશ્ચિતતા એવા શબ્દનો ઉલ્લેખ જોવા મળે. બીજી પણ એક સ્પષ્ટતા આપણે એવી કરેલી કે h/4π ના મૂલ્ય માટે આપણે 6.626 / 4 / 3.14
આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું મૂલ્ય આપણે યાદ રાખી લેવાનું છે 0.5275. તો એ મૂલ્યનો ફરીથી આપણે ઉપયોગ કરવાનો થશે. આગળ વધીએ. અહીં વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી, વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻⁵ કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ જે આપણને આપવામાં આવી છે. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય 6.626 × 10⁻34. આ મૂલ્ય આપણને યાદ હોવું જરૂરી છે. એનો એકમ જૂલ × સેકન્ડ છે, પરંતુ આપણે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ લઈ શકીએ છીએ. આથી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ ડેલ્ટા પી × ડેલ્ટા એક્સ બરાબર h/4π. એચનું મૂલ્ય 6.626 × 10⁻34 છેદમાં 4 × 3.14. આ ગુણોત્તરનું મૂલ્ય 0.5275 યાદ રાખી જ લેવાનું છે. આપણે ચર્ચા થઈ ચૂકી છે. ગુણ્યા 10⁻34 આપણે લઈએ છીએ જે એઝ ઇટ ઇઝ છે. એકમ પણ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આવશે. રેફરન્સ આ લેક્ચરમાં MCQ નંબર 14ની નોંધ જે છે એ જ મેં રેફરન્સ તરીકે લખી દીધું છે. હવે આપણે સ્થાનની અનિશ્ચિતતા જોઈતી હોય તો ડેલ્ટા એક્સને કરતા બનાવીએ. ડેલ્ટા પી એને છેદમાં લઈએ તો 0.5275 × 10⁻34 છેદમાં ડેલ્ટા પી. ડેલ્ટા પીનું મૂલ્ય 1 × 10⁻5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ છે. કિલોગ્રામ કેન્સલ થશે, પ્રતિ સેકન્ડ કેન્સલ થશે, મીટર સ્ક્વેર અને છેદમાં મીટર છે. તો ડેલ્ટા એક્સનું મૂલ્ય આપણને મીટર એકમમાં મળશે. 10⁻34 છે તે છેદમાં 10⁻5 છે તો 10⁻29 થશે. 0.5275 એ આપણે યાદ રાખી લીધેલું જ છે. હવે પોઈન્ટ જમણી બાજુ ખસે તો 10ની ઘાત ઘટે. પોઈન્ટ 1 આંકડો જમણી બાજુ ખસે છે તો 10ની ઘાત 1 ઘટશે. -29 એમાંથી 1 બાદ કરીએ તો -30 થશે. અને આ મૂલ્ય એ આપણને વિકલ્પ સીની અંદર આપવામાં આવ્યું છે અને તેથી આપણી માટે વિકલ્પ સી એ સાચો વિકલ્પ રહેશે. ત્યાર પછી 21મા નંબરે MCQ છે. નીચેના પૈકી કયો સમૂહ સમઇલેક્ટ્રોનીય છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 4 ઓપ્શન આપ્યા છે અને 4 ઓપ્શનની અંદર તમને 4 સ્પીસીઝ આપેલી છે. PMT 2000ની સાલમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમે આ સ્પીસીઝના દરેક પરમાણુનો પરમાણુ ક્રમાંક જાણતા હોવા જોઈએ અને એના આધારે તમને સ્પીસીઝની ઇલેક્ટ્રોન સંખ્યાનો ખ્યાલ આવશે. ઉકેલ તરીકે વિકલ્પ એ એને સાચો ગણવામાં આવ્યો છે. ખૂબ જ ઝડપથી તમારે બધી જ સ્પીસીઝની ઇલેક્ટ્રોન સંખ્યા ગણવી જોઈએ. જો કે આપણે અહીં ગણતરીમાં ફક્ત વિકલ્પ એની અંદર જેટલી સ્પીસીઝ છે એની ઇલેક્ટ્રોન સંખ્યા દર્શાવી છે અને બાકીના વિકલ્પ બી, સી અને ડી એના માટે જેટલી સ્પીસીઝ છે એની ઇલેક્ટ્રોન સંખ્યા ગણવાનું આપણે તમારી ઉપર છોડીએ છીએ. તમારે જાતે એ બી, સી અને ડી વિકલ્પમાં જેટલી સ્પીસીઝ છે એ સ્પીસીઝની ઇલેક્ટ્રોન સંખ્યા તમારે જાતે ગણવાની રહેશે. તમે જોઈ શકો છો સીઓની ઇલેક્ટ્રોન સંખ્યા તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, ઓક્સિજનનો 8 છે. પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય અને તેથી 6 + 8 એટલે 14 ઇલેક્ટ્રોન થશે. CN- ઇલેક્ટ્રોન સંખ્યા, કાર્બનની ઇલેક્ટ્રોન સંખ્યા 6 થશે, નાઇટ્રોજનની 7 થશે, પરંતુ -1 વીજભાર જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવવાથી થાય છે એટલે +1 ઇલેક્ટ્રોન એટલે ટોટલ ઇલેક્ટ્રોન 14 થશે. NO+, હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો 8, પરંતુ +1 વીજભાર ઇલેક્ટ્રોન ગુમાવવાથી થશે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે -1 કરવું પડશે એટલે 1 ઇલેક્ટ્રોન બાદ કર્યો તો 7 ને 8 15 ઇલેક્ટ્રોન થાય પણ એમાંથી 1 ઇલેક્ટ્રોન બાદ થશે એટલે -1 અને તેથી ટોટલ ઇલેક્ટ્રોન 14 થશે. C2 વીજભાર -2 તો C2 - 2ની ઇલેક્ટ્રોન સંખ્યા તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એવા 2 કાર્બન એટલે 6 દુ 12 ઇલેક્ટ્રોન થશે, પરંતુ -2 વીજભાર ત્યારે જ શક્ય છે જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન સંખ્યામાં 2 એડ કરીએ ઉમેરીએ તો 6 દુ 12, 12 + 2 એટલે 14 ઇલેક્ટ્રોન થશે. આમ બધી જ સ્પીસીઝ એ વિકલ્પની અંદર 4 સ્પીસીઝ જેની ઇલેક્ટ્રોન સંખ્યા 14 થાય છે એટલે લખ્યું છે કે તે સમઇલેક્ટ્રોનીય સમૂહ છે. અને મેં અહીં નોંધ લખી છે આ પ્રમાણે વિકલ્પ બી, સી અને ડીમાં આપેલી સ્પીસીઝની ઇલેક્ટ્રોન સંખ્યા સ્વપ્રયત્ને ગણી શકાય, જે તમારે સ્વપ્રયત્ને ગણવાની રહેશે. 22મા નંબરનું MCQ છે. n = 3, l = 2, m = +2 ક્વોન્ટમાંક મૂલ્યો ધરાવતી કક્ષકની સંખ્યા કેટલી હશે?
PMT 2001માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે અહીંયા આ ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકની સંખ્યા પૂછ્યું છે, આપણે આ જ પ્રકારનો એક MCQ જોયો છે અગાઉ TTL MCQ સોલ્યુશન લેક્ચર નંબર 7માં 7, 8 જે ઇલેક્ટ્રોન રચના આધારિત અને કક્ષકોની શક્તિના સાપેક્ષ ક્રમ આધારિત MCQ છે એની અંદર. અને ત્યાં આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછવામાં આવી છે અને ત્યાં જે આપણે સ્પષ્ટતા કરી છે એ જ સ્પષ્ટતાનો ફરીથી આપણે અહીંયા ઉલ્લેખ કરીશું. તમને 4 ઓપ્શન આપ્યા છે કક્ષકોની સંખ્યા માટે, 1, 2, 3 અને 4. તો ઉકેલ તરીકે વિકલ્પ A ને સાચો ગણવામાં આવ્યો છે. આપણે આ નોંધને ખાસ યાદ રાખીશું. જો ક્વોન્ટમાંક n અને l ઉપરાંત તમને ક્વોન્ટમાંક m નું મૂલ્ય પણ આપવામાં આવ્યું હોય તો પછી n અને l ના મૂલ્યને ધ્યાનમાં નહીં લેવાનું. ફક્ત m ના મૂલ્યને આધારે જ કક્ષકની સંખ્યા તેમજ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવામાં આવે છે. આ વિધાનને ખાસ યાદ રાખો. આ ટિપ્સ છે કે જો તમને પ્રશ્નમાં n, l અને m એમ ત્રણેના મૂલ્યો આપ્યા છે, ત્રણ ક્વોન્ટમાંકના મૂલ્યો, તો યાદ રાખવાનું કે n અને l ના મૂલ્યોને ધ્યાનમાં નથી લેવાના. ક્વોન્ટમાંક m ના મૂલ્યને આધારે આપણે કક્ષકની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા તમને m નું મૂલ્ય આપેલું છે અને કક્ષકની સંખ્યા નક્કી કરવાની છે. તો હવે પછી આ વિધાનને ખાસ ધ્યાનમાં રાખીશું કે ઉપરાંત m નું પ્રત્યેક મૂલ્ય ફક્ત એક જ કક્ષક નક્કી કરે છે. હવે તમને અહીંયા m નું એક મૂલ્ય જ આપ્યું છે +2. જો તમને m ના 2-3 મૂલ્યો આપ્યા હોય તો પ્રત્યેક મૂલ્ય દીઠ કક્ષકની સંખ્યા એક જ થશે. પણ તમને અહીંયા m નું એક જ મૂલ્ય આપ્યું છે, એક મૂલ્ય માટે એક જ કક્ષક નક્કી થાય એટલે કક્ષકની સંખ્યા 1 થશે. 23મો MCQ. વિદ્યાર્થી મિત્રો, 23મો MCQ જે છે એ MCQ એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ કહી શકાય, કારણ કે આની ટિપ્સ એ યાદ રાખવાની અને પછી આ પ્રકારના MCQને આપણે સોલ્વ કરી શકીએ. પરંતુ ટિપ્સ જે છે એની સાબિતી આપણે અહીં અલગથી આપી છે. સાબિતી એટલા માટે જરૂરી છે કે આપણે એ ટિપ્સને સ્વીકારી શકીએ. પ્રશ્ન લખ્યો છે, જો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તે જ અવસ્થા માટેની ગતિ ઉર્જા શોધો. PMT 2002માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો 4 ઓપ્શન આપ્યા છે, જે પૈકી એક ઓપ્શન એવો છે જેમાં ઋણ મૂલ્ય બતાવેલું છે, બાકીના 3 ઓપ્શનમાં ધન મૂલ્ય દર્શાવેલું છે. 4 ઓપ્શનમાં મૂલ્યો સાથે જે એકમ આપ્યા છે ઇલેક્ટ્રોન વોલ્ટ જ આપ્યા છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે અને ગતિ ઉર્જા વિશે પૂછવામાં આવ્યું છે તો એ ગતિ ઉર્જાનું મૂલ્ય પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ અહીં આપેલું છે. ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો ગણવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો જે મૂલ્ય આપવામાં આવ્યું છે એ જ છે, પરંતુ આ ઋણ છે ને આ ધન છે. વાસ્તવિક રીતે ટિપ્સ આવી છે, મેં નોંધ કરીને લખ્યું છે, નોંધ યાદ રાખી લેવાની છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજિત અવસ્થાની ઉર્જા જે તમને આપવામાં આવી છે, પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા એ ચાહે પ્રથમ હોય, દ્વિતીય હોય, તૃતીય હોય, ગમે તે હોય, પરંતુ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા અને તે અવસ્થા માટેની ગતિ ઉર્જા. તો આપણને અહીંયા એવું જ પૂછ્યું છે, પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા આટલી છે અને તે અવસ્થા માટેની ગતિ ઉર્જા શોધો. તો અહીંયા કોમન એ જ વસ્તુ ગમે તે અવસ્થાની ઉત્તેજિત અવસ્થા હોય, પ્રથમ હોય, દ્વિતીય હોય, તૃતીય ગમે તે, અને એ જ અવસ્થા માટેની ગતિ ઉર્જા પૂછવામાં આવે તો હંમેશા સમાન જ હશે, પરંતુ વિરુદ્ધ નિશાનીવાળી હશે. તો આપણે અર્થ એવો લઈશું આ પ્રકારે, એટલે કે ગતિ ઉર્જા = -En. En એટલે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા કક્ષાની ઉર્જા. તો કક્ષા એ ઉત્તેજિત અવસ્થા માટે જવાબદાર છે, જેમ કે હાઇડ્રોજન માટે n = 1 એ ધરાવસ્થા છે અને n > 1 એ ઉત્તેજિત અવસ્થા છે. તો આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. હવે En નું મૂલ્ય પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે તમને -3.4 આપ્યું છે, માઇનસ તો અહીંયા છે જ. En નું મૂલ્ય -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, માઇનસ પ્લસ એટલે ગતિ ઉર્જા Ke = +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. પરંતુ આ જે ટિપ્સ છે આ ટિપ્સની સાબિતી આપણે આ લેક્ચરની અંદર એક્સ્ટ્રા આપવા જઈ રહ્યા છીએ. તો સાબિતી કંઈક આ પ્રકારની છે, તમે જોઈ શકો છો. બોરના પરમાણુ નમૂના આપણે TTL 6ની અંદર આપણા કોન્સેપ્ટ ટેબલટોપ લેક્ચર 6ની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. NCERT બોર્ડ લેવલે આનો ઉલ્લેખ નથી. તો બોરના પરમાણુ નમૂના મુજબ n કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ
VN બરાબર આ સૂત્ર આપણે ત્યાં આપેલું છે, આ સૂત્રને ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો VN બરાબર 2πe² ઇન્ટુ Z અપોન N ઇન્ટુ H. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે સૂત્ર લખ્યું છે એ CGS એકમ પદ્ધતિનું છે. આપણે TTL લેક્ચર 6માં તમે જોશો તો ત્યાં ઇન્ટુ K કરેલું છે. તો એ જે છે એ વાસ્તવમાં MKS પદ્ધતિનું સૂત્ર છે. તો બંને સૂત્રો સમાન જ છે, બંને સૂત્રોથી મૂલ્યો સમાન જ મળશે, પરંતુ આપણે CGS એકમ પદ્ધતિના સૂત્રથી આપણે આગળ વધી રહ્યા છીએ. જો VN બરાબર આ છે એટલે કે વેગ Vનો વર્ગ કરું, N લખવાની જરૂર રહેતી નથી, Vનો વર્ગ કરું તો અહીંયા જેટલી રાશિ છે બધાને વર્ગ થશે, 2નો વર્ગ 4 થશે, π² e⁴ z² અપોન n² h² થશે. બંને બાજુ 1/2 m વડે ગુણીએ છીએ તો 1/2 m વડે v² ને ગુણીએ તો 1/2 m v², 1/2 m વડે આને ગુણીએ છીએ, 2 છેદમાં છે 4 અંશમાં છે તો છેદ ઉડશે એટલે 2 રહેશે. તો એ મૂલ્ય થશે 2π² z² m e⁴ અપોન n² h². વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વરૂપ છે એ વાસ્તવમાં n કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે. હવે આપણે આગળ વધીએ. 1/2 mv² એટલે ગતિ ઉર્જા છે ke, તેમજ n કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા En જે TTL 5 લેક્ચર નંબર ટેબલટોપ લેક્ચર નંબર 5ની અંદર પણ આપણે દર્શાવેલું છે. તો એ En જેને આપણે બોરનું સમીકરણ કહીએ છીએ, En બરાબર -2π² z² m e⁴ અપોન n² h² છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે હું આ જે છે એની આગળ માઇનસ છે, એ માઇનસ આને આપી દઉં તો આના સ્થાને -En લખી શકાય. તો આપણે એ જ લખીએ છીએ, આના બદલે ke અને આના બદલે -En. તો ke = -En જે આપણે અહીંયા લખ્યું છે એ આપણને અહીંયા પરિણામ મળે છે. જ્યાં ધરાવસ્થા માટે n બરાબર 1 થશે અને ઉત્તેજિત અવસ્થા માટે n > 1 થશે, કારણ કે ઉત્તેજિત અવસ્થા જે છે એ n બરાબર 2 થી શરૂ થાય, n બરાબર 2, 3, 4 એ અનુક્રમે પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.